મિત્રો કેમ છો? મિત્રો આ એ પીપળાનું ઝાડ છે જે થોડા સમય પહેલાં બિલકુલ બુઠ્ઠું થઈ ગયું હતું. એને કાપી નાખવામાં આવ્યા હતા, પણ ધીરે ધીરે હવે એમાં નવી નવી કૂંપણો ફૂટવા લાગી છે. નવા નવા પાંદડાઓ આવવા લાગ્યા છે. લહેરાઈ રહ્યા છે પાંદડાઓ. થોડા સમયમાં પાંદડાઓ એકદમ મોટા થઈ જશે. આખું પીપળાનું ઝાડ મોટું થઈ જશે અને ફરી એકવાર લહેરાતો થઈ જશે, સુંદર થઈ જશે. મારી દૃષ્ટિએ મારું માનવું એવું છે કે પીપળાના ઝાડને કોઈ દિવસ કાપવો નહીં, એને રહેવા દેવું જોઈએ. એમાં ભગવાન શિવનો વાસ છે. મિત્રો, વિડીયો ગમ્યો તમે તમારી રીતે ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.